ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. તો મિત્રો આજે આપણે આ ચેપ્ટરના બીજા ભાગમાં છીએ અને બીજા ભાગમાં આપણે સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે આ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર છે? ઓકે, તો એમાં આગળ વધીએ. તો એની અંદર આપણે અગાઉ પ્રસ્તાવના અને અગાઉના ટોપિકોની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આ ટોપિકમાં સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે એનો અભ્યાસ કરીશું. તો જોઈએ, માત્ર રોડ કે રસ્તાઓ તેમજ ઇમારતો જ નહીં, પરંતુ તે બધી જ વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે ખોરાક, કપડાં, પુસ્તકો, રમકડાં, ફર્નિચર, ઓજારો અને વાહન વગેરે આપણને પૃથ્વી પર આવેલા પ્રાપ્ત સ્ત્રોતોમાંથી મળે છે. બરાબર છે કે ખોરાકનો આપણે ઉપયોગ કરીએ છીએ, કપડાંનો ઉપયોગ કરીએ છીએ, પુસ્તકોનો ઉપયોગ કરીએ છીએ, રમકડાઓનો ઉપયોગ કરીએ છીએ, ફર્નિચર, ઓજારો અને વાહનો વગેરે આપણને પૃથ્વી પર આવેલા પ્રાથમિક સ્ત્રોતોમાંથી આપણને મળી રહે છે અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એમાંથી આપણે વસ્તુ બનાવીએ છીએ અને એના દ્વારા આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આપણે માત્ર એક જ સ્ત્રોત પૃથ્વીની બહારથી પ્રાપ્ત કરવાનો હોય છે, તે છે કણ ઉર્જા. બરાબર? આપણે માત્ર ને માત્ર એક જ સ્ત્રોત કે જે શું છે? ઉર્જા. અને કઈ ઉર્જા? તો સૂર્ય ઉર્જા. બરાબર? કે જે પૃથ્વીની બહાર, બરાબર, કે જે આપણા અવકાશમાં સૂર્યમંડળ રહેલું છે, એ ઉર્જા આપણને ત્યાંથી પ્રાપ્ત થાય છે. બરાબર? કે જે આપણે પૃથ્વી ઉપરથી મેળવતા નથી. બરાબર? એના સિવાય બાકીની બધી જ વસ્તુઓનો ઉપયોગ આપણે ક્યાંથી કરીએ છીએ? પૃથ્વી ઉપરથી. બરાબર? પૃથ્વી ઉપરથી આપણને જે નૈસર્ગિક સ્ત્રોતો મળ્યા છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર? હવે આપણે જે ઉપયોગ કરીએ છીએ એ પહેલાં ઉર્જા પૃથ્વી પરના સજીવો વિવિધ ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. બરાબર? હવે આપણે જે ઉપયોગ કરીએ છીએ ઉર્જાનો, એનો રાસાયણિક અને ભૌતિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈને આવે છે, ત્યારે પછી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કોનો? સૂર્ય ઉર્જાનો. આપણે આપણા સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગની કેમ જરૂરિયાત છે? કે જે આપણે સ્ત્રોતો વાપરીએ છીએ પૃથ્વી ઉપરના, જેમ કે પાણી છે, જંગલો છે, વનસ્પતિ છે. બરાબર છે? તો આ બધા જ પ્રકારના સ્ત્રોતો છે. તો એ સ્ત્રોતો આપણે કેમ વિવેકપૂર્ણ એનો ઉપયોગ કરવો જોઈએ? કારણ કે આ સ્ત્રોતો મર્યાદિત સ્થિતિમાં છે તથા સ્વાસ્થ્ય સેવામાં મર્યાદિત છે. સ્વાસ્થ્ય સેવામાં સુધારણાના કારણે આપણી જનસંખ્યા તીવ્ર ગતિથી વધારો થઈ રહ્યો છે. લોકોની સારવારમાં તીવ્ર, બરાબર, લોકોની સુધારણામાં આનો ઉપયોગ થઈ રહ્યો છે અને લોકોની જનસંખ્યા તીવ્ર ગતિથી વધી રહ્યો છે. બરાબર? જનસંખ્યા વસ્તી વધારો ખૂબ તીવ્ર ગતિથી વધી રહ્યો છે. હવે વસ્તી વધારો વધી રહ્યો છે તો સામે એની જરૂરિયાત પણ વધી રહી છે. બરાબર? તેથી બધા જ સ્ત્રોતોનું માગ પણ ઘણી બધી ઝડપથી વધતી જાય છે. પ્રાકૃતિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરતી વખતે દીર્ઘકાલીન દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવું જોઈએ. હવે પ્રાકૃતિક સ્ત્રોત છે એનું વ્યવસ્થાપન કરતી વખતે, પ્રાકૃતિક એટલે આપણને જે કુદરતી રીતે મળી આવે છે તે, એનું વ્યવસ્થાપન કરતી વખતે દીર્ઘકાલીન દ્રષ્ટિ, એટલે કે દીર્ઘ એટલે કે લાંબી આયુષ્ય સુધી જે જીવી શકે, લાંબા આયુષ્ય સુધી જેને રાખી શકાય, લાંબા આયુષ્ય સુધી જેને ટકાવી શકાય, એવા દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવું જોઈએ. હવે વનસ્પતિનો ઉપયોગ આપણે કંઈ એક જ 100 વર્ષ પૂરતો જ કરવાનો નથી. ભવિષ્યમાં ઘણી બધી આવનારી જે પેઢીઓ છે એ આવનારી પેઢીઓ પણ આનો ઉપયોગ થવો જોઈએ. બરાબર? એ માટે આપણે
અત્યારથી વ્યવસ્થાપન કરવું જોઈએ, નહીતર તો પછી પાછળથી એ વસ્તુઓનો ઉપયોગમાં તકલીફ પડી શકે છે, બરાબર. જેથી આવનારી પેઢીઓ સુધી તે સ્ત્રોતો પ્રાપ્ત રહેવા જોઈએ. આ વ્યવસ્થાપનમાં એ બાબત પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તેઓનું વિતરણ બધા વર્ગોમાં સમાન રીતથી થવું જોઈએ, બરાબર. એક સરખી રીતે એનું પ્રમાણ જળવાવું જોઈએ. ન માત્ર મુઠ્ઠી પર ધનવાનો અને શક્તિશાળી લોકોને તેનો લાભ મળે, આનો લાભ દરેક વ્યક્તિને મળવો જોઈએ, બરાબર. કોઈ 1-2 વ્યક્તિઓ ધનવાન વ્યક્તિઓને મળે, બરાબર, જેમ કે મુકેશ અંબાણી છે, બરાબર, ગૌતમ અદાણી છે, પછી રતન ટાટા છે. તો આવા ધનવાન વ્યક્તિઓને જ આનો ઉપયોગ નથી કરવાનો. દરેક જનસંખ્યાને એનો લાભ મળવો જોઈએ કુદરતી સ્ત્રોતોનો. એ રીતે આપણે એનો બચાવ કરવાનો છે, બરાબર. એક અન્ય બાબત પર ધ્યાન આપવું જરૂરી છે કે જ્યારે આપણે આ સ્ત્રોતોનું શોષણ કરીએ છીએ ત્યારે પર્યાવરણને આપણે નુકસાન પહોંચાડીએ છીએ. હવે આ સ્ત્રોતોનું જ્યારે આપણે શોષણ એટલે કે વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ તો એને નુકસાન આપણે પર્યાવરણને પહોંચાડીએ છીએ, બરાબર. જેમ કે આપણે એકસાથે 1000 વૃક્ષ કાપી નાખ્યા, બરાબર, તો વિદ્યાર્થી મિત્રો કાપવામાં તો વાર નથી લાગતી, પરંતુ એટલા વૃક્ષોને બચાવવા માટે ફરીથી પેદા કરવા માટે ઘણો લાંબો સમય લાગે છે, બરાબર છે. ઉદાહરણ તરીકે ખનનથી પ્રદૂષણ થાય છે. ખનન એટલે કોઈ પણ જગ્યાએ ખોદાણ કરવું, બરાબર, પથ્થરોનું ખોદાણ કરવું, જમીનની ખોદાણ કરવું, બરાબર. તો આ પ્રકારના ખનનથી પણ પ્રદૂષણ થાય છે, કારણ કે ધાતુનું નિષ્કર્ષણ, હવે આપણે ધાતુ ક્યાંથી મેળવીએ છીએ તો જમીનના પેટાળમાંથી, બરાબર. એના માટે આપણે ખોદાણ કરીએ છીએ, બરાબર, જેથી પૃથ્વીના પેટાળમાંથી, બરાબર, ખોદીને આપણે ધાતુને બહાર કાઢીએ છીએ, એનું નિષ્કર્ષણ કરીએ છીએ, બરાબર. ત્યારે વધુમાં વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે. આમ સુપોષિત નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનમાં નકામા પદાર્થના નિકાલની વ્યવસ્થા પણ થવી જોઈએ, બરાબર. આ માટે તમને એક સંસ્કૃતમાં કે જે અથર્વવેદની અંદર આપણા પર્વતો જંગલોને બચાવવા માટે એક સુંદર લેખો લખ્યા છે, અને એ વખતે પણ જંગલોને જાળવવા માટે વ્યવસ્થાપન કરવા માટેનું અહીંયા એક સરસ ઉદાહરણ આપેલું છે, જે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો, વાંચી લેજો, બરાબર. આગળ જઈએ તો જંગલોની ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાને લઈને જંગલોનો સંવર્ધન પર વૈદિક સમયથી જ ભાર આપવામાં આવ્યો છે, બરાબર. આ જે જંગલોનું રક્ષણાત્મક પાસાઓ એટલે કે એનું રક્ષણ કરવાના જે પગલાઓ છે એ ઋષિ મુનિઓના સમયથી ચાલતા આવે છે, બરાબર. એટલે ખરેખર એની જાળવણી થવી જોઈએ અને એનો ઉપયોગ એક દિવસ નહીં વર્ષો સુધી કરવાનો છે, એટલે એ જળવાવું જોઈએ, બરાબર. વૈદિક કાળના અંતમાં ખેતીને મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવી હતી, બરાબર. વૈદિક કાળના અંતમાં ખેતીને મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે, આર્થિક એટલે કે જેમાંથી આપણી જરૂરિયાતો સંતોષાય, બરાબર, જેમાંથી આપણને પૈસા મળે અને આપણે આપણી જીવનની જરૂરિયાતો પૂરી કરી શકીએ, બરાબર. તો એ રીતે સ્વીકારવામાં આવ્યું. અને આ સમય હતો જ્યારે વૈદિક કાળના અંત ભાગમાં જંગલો, વનરાજી જેવા કુદરતી સ્થળો, વનરાજી એટલે કે જે જંગલી વનસ્પતિઓ અને જે જંગલી વૃક્ષો છે, બરાબર, એને વનરાજી તરીકે ઓળખવામાં આવે છે, જેવા કુદરતી સ્થળોને પવિત્ર ધાર્મિક સ્થળો તરીકે માનવાની શરૂઆત થઈ અને પ્રારંભિક વન્ય પ્રવૃત્તિઓની સંકલ્પનાનો ઉદ્ભવ થયો. બીજી બાજુ વન્ય પ્રવૃત્તિ સિવાય પણ રીતિ રિવાજો અને ધાર્મિક માન્યતાઓને કુદરત અને કુદરતી સ્ત્રોતોના સંરક્ષણ માટે ઉપયોગ કરવાની શરૂઆત થઈ, બરાબર. જેમ કે આપણે પીપળાની પૂજા કરીએ છીએ, કેટલાક લોકો બીજા વૃક્ષોની પૂજા કરે છે, બરાબર. તો આવા રીતિ રિવાજોથી પણ ઘણા બધા જીવોને બચાવી શકવાની પ્રવૃત્તિઓ થઈ અને જેના કારણે આપણે એના ભવિષ્ય સુધી જાળવી શકીશું, બરાબર. હવે નેક્સ્ટ જે ટોપિક છે એ છે જંગલો અને વન્યજીવન. તો જોઈએ જંગલો અને વન્યજીવન. જંગલ જૈવ વિવિધતાના વિશિષ્ટ સ્થળ છે
જૈવ વિવિધતાનો એક આધાર તે વિસ્તારમાં મળી આવનારી વિવિધ જાતિઓની સંખ્યા છે. બરોબર, જંગલોનો વિસ્તાર હોય એ જંગલોનો વિસ્તાર જે છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે ત્યાં જે રહેવાસી છે, ત્યાં વસવાટ કરે છે જે જાતિ છે એની સંખ્યા ઉપર રહેલું છે. બરોબર, જો કે સજીવોના વિવિધ સ્વરૂપો જીવાણુ, બેક્ટેરિયા, ફૂગ, ત્રિઅંગી, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિ, કીટકો, પક્ષીઓ, સરીસૃપો વગેરે. બરોબર, ફક્ત સજીવો એટલે માણસ જ નહીં, આ બધા જે છે જીવાણુઓ, બેક્ટેરિયાઓ, ફૂગ, ત્રિઅંગી, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિ, કીટકો, પક્ષીઓ, સરીસૃપ, આ બધા પણ સજીવોમાં આવે છે. તો આ બધા પણ જનસંખ્યા, બરોબર, એમાં આવે છે. તો આ બધાના વસવાટ, જેટલી વસવાટ કરતી આ લોકોની જેટલી સંખ્યા હોય એના ઉપર આધારિત છે. કોણ? જંગલનો વિસ્તાર. બરોબર, પણ મહત્વપૂર્ણ છે. વારસાગત જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન પ્રાકૃતિક સંરક્ષણના મુખ્ય ઉદ્દેશોમાંનો એક છે. પ્રયોગો અને ક્ષેત્ર અભ્યાસથી આપણને જાણકારી મળે છે કે વિવિધતાનો નાશ થવાથી પરિસ્થિતિય સ્થાયીતા પણ નાશ પામી શકે છે. બરોબર, ક્ષેત્ર અભ્યાસથી આપણને એવી જાણકારી મળે છે કે વિવિધતાનો નાશ થવાથી, એટલે કે ત્યાં આગળ જે વિવિધતાઓ રહેલી છે, જો એનો નાશ થઈ જાય, બરોબર, જંગલોમાં જંગલ એટલે કે ઘાટ વૃક્ષો રહેલા છે એની વિવિધતા છે, તો વિવિધતા નાશ થઈ જાય તો પરિસ્થિતિય સ્થાપીયતા પણ નાશ પામી શકે. પરિસ્થિતિ સ્થાપીયતા એટલે કે એના કારણે જે પરિસ્થિતિ સ્થાપિત થઈ છે એ પણ નાશ થઈ શકે છે. ઓકે, આપણે જંગલોની વિવિધ નિપજોનો ઉપયોગ કરીએ છીએ. આપણે જંગલોમાંથી ઘણી મળતી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. કેવી કેવી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? તો જંગલ સ્ત્રોતો પર આપણી નિર્ભરતાનો વિવિધતા છે. આપણી નિર્ભરતા છે એની વિવિધતા છે. કેવી? તો આપણામાંથી કેટલા લોકોની પાસે વિકલ્પો છે પરંતુ કેટલાની પાસે નથી. બરોબર, ત્યાં આગળ કઈ વ્યક્તિને વસવાટ કરવો અને કઈ વ્યક્તિને ન કરવો તો એ પોતાની ઈચ્છા ઉપર આધારિત છે. કેટલાક જોડે વિકલ્પ છે ત્યાં રહેવાનો કે નહીં રહેવાનો, પણ કેટલાક વ્યક્તિઓ જોડે અથવા કેટલાક સજીવો જોડે કોઈ વિકલ્પ એવો નથી કે ત્યાં રહેવું કે નહીં. બરોબર, આપણે વન સંરક્ષણની વાત વિશે વિચારીએ છીએ ત્યારે આપણે તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ કે સંસ્થાઓને ધ્યાનમાં લેવી જોઈએ. બરોબર, જનસંખ્યા વિશે આપણે વિચારતા હોઈએ તો ત્યાં આગળ કઈ વ્યક્તિઓ વસવાટ કરે છે અને ત્યાં કેવી કેવી સંસ્થાઓ ત્યાં આગળ એની ઉપર કાર્યરત છે એની વિશે આપણે એ વિશે આપણે ખબર હોવી જોઈએ. તો જોઈએ, જંગલની અંદર તેમજ તેની નજીક રહેનારા લોકો પોતાની અનેક જરૂરિયાતો માટે જંગલ પર નિર્ભર રહે છે. બરોબર, જંગલની અંદર જે લોકો રહેતા હોય એમને જરૂરિયાત એવી બધી જ વસ્તુઓ, બરોબર, એ બધા જ ક્યાંથી એમને મળે? એ બધું જ જંગલમાંથી, એટલે કે જંગલ ઉપર નિર્ભર રહે છે એમનું જીવન. બરોબર, સરકારના વન વિભાગ કે જેની પાસે જંગલનું નિયંત્રણ છે અને તે જંગલોમાંથી પ્રાપ્ત સ્ત્રોતોનું નિયંત્રણ કરે છે. બરોબર, સરકારના વન વિભાગ એટલે કે જંગલનો જે વિસ્તાર છે જંગલોનું નિયંત્રણ કરે છે. બરોબર, અને જે જંગલમાંથી પ્રાપ્ત થતા જે સ્ત્રોતો છે, જેમ કે મોસ્ટ કહેવાય છે કે વધુમાં વધુ જંગલોમાંથી શું મળી રહે? તો કે લાકડાઓ. બરોબર, તો એ લાકડાઓ એ શું થયા? એક પ્રકારનો સ્ત્રોત થયો. બરોબર, લાકડાનો સ્ત્રોત, મોટામાં મોટું સૌથી વધારે પ્રમાણમાં લાકડું જંગલમાંથી જ મળી રહે, તો એ લાકડાનો સ્ત્રોત થયો. તો એ સ્ત્રોતોનું નિયંત્રણ કરવાનું કોણ કરે છે? સરકારના વન વિભાગ. બરોબર, એ એનું નિયંત્રણ કરે છે. ઉદ્યોગપતિઓ જેઓ ટીમરૂના પર્ણો માંથી બીડી બનાવવાથી લઈને કાગળ મિલ સુધી જંગલની વિવિધ નિપજોનો ઉપયોગ કરે છે. બરોબર, ટીમરૂના પર્ણમાંથી જે દાદા લોકો બીડી પીવે છે તો એ બીડી શેમાંથી બને છે? ટીમરૂના પર્ણોમાંથી. બરોબર, યાદ રાખજો. ત્યાંથી લઈને કાગળ મિલ, તમે જાણો છો કે વૃક્ષનું જે આપણે જે કાગળ લખીએ છીએ, બરોબર, કાગળ છે આપણી પાસે, કોઈ પણ પેજ છે એ કાગળ શેમાંથી બને છે? તો વૃક્ષની છાલમાંથી કાગળ બને છે. બરોબર, વૃક્ષમાંથી બને છે. તો આ કાગળની મિલ સુધી જંગલની નિપજો ત્યાં આગળ શું થાય છે?
જંગલની નીપજો એટલે કે લાકડાનો ઉપયોગ થાય છે, બરાબર. જો કે તેઓ જંગલોના કોઈ પણ એક વિસ્તાર પર આધારિત હોતા નથી. કોઈ એક વિસ્તાર ઉપર આધારિત નથી હોતા. ઘણા બધા જંગલો એક જગ્યાએથી ત્યાં એનો સ્ત્રોત ઓછો પડે તો એ બીજી જગ્યાએથી લઈ આવે, એટલે એક વિસ્તાર ઉપર આધારિત હોતા નથી. ઘણા બધા વિસ્તારો એમને મળી રહે છે. પ્રકૃતિ પ્રેમીઓ કે વન્યજીવન અને પ્રકૃતિનું મૂળ સ્વરૂપમાં સંરક્ષણ ઈચ્છે. કોણ ઈચ્છે મૂળ સ્વરૂપમાં સંરક્ષણ? તો પ્રકૃતિ પ્રેમી હોય એ. પ્રકૃતિ પ્રેમી કોને કહી શકાય? કે જેને આપણે કહીએ છીએ, ઘણા લોકો કહેતા હોય છે મને ગ્રીનરી જોવી બહુ ગમે, તો એ ગ્રીનરી એને જો ગમે છે મતલબ એ પ્રકૃતિનું નિહાળવું બહુ ગમતું હોય, પ્રકૃતિને જોવી બહુ ગમતી હોય, બરાબર. તો એને શું કહેવાય? પ્રકૃતિ પ્રેમીઓ. અને જે વન્યજીવન અને પ્રકૃતિ વન્યજીવન છે એટલે કે એ જે જંગલમાં રહેતા જે જીવો છે, વન્યજીવન, આ બંને જ ફક્ત એ પ્રકૃતિનું ખરેખર સંરક્ષણ ઈચ્છે છે, ખરેખર એનું જાળવણી કરે છે, બરાબર. આગળ જોઈએ. આવો જોઈએ કે પ્રત્યેક સમૂહને જંગલમાંથી શું પ્રાપ્ત થાય છે. સ્થાનિક લોકોને વધારે માત્રામાં બળતણ માટે લાકડું, નાની લાકડીઓ અને છાપરા માટેના પરાળ એટલે કે લાકડાની જરૂરિયાત હોય છે. વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા, ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા અને તેનો સંગ્રહ કરવા માટેની ટોપલીઓ બનાવવા, ખેતીના સાધનો, માછલી પકડવા તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા કરે છે. કયા કયામાં ઉપયોગ થાય છે? તો તમે જોઈ શકો છો કે ત્યાં વસનારા લોકો માટે બળતણ માટે લાકડું, નાની લાકડીઓ, છાપરા બનાવવા માટે લાકડા, બરાબર. વાંસનો ઉપયોગ શેમાં થાય છે? તો ઝૂંપડીના ટેકા બનાવવા માટે, બરાબર. આ ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા અને તેનો સંગ્રહ કરવા માટેની ટોપલીઓ બનાવવા માટે પણ આ લાકડાનો ઉપયોગ થતો હોય છે. ઘણી વખત ખેતીના સાધનો, માછલી પકડવા તેના તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે, બરાબર. તે સિવાય જંગલ માછલી પકડવા માટેનું અને શિકારનું સ્થાન પણ હોય છે, બરાબર. તે સિવાય શું? જંગલ માછલી પકડવા માટેનું અને શિકારનું સ્થાન, એટલે કોઈ જંગલી પ્રાણીઓ હોય અથવા પ્રાણીઓ હોય એનું શિકાર થઈ શકે, બરાબર, એનું સ્થાન છે. વિવિધ વ્યક્તિઓ ફળો, કવચવાળા ફળો, ઔષધિઓ એકત્રિત કરવાની સાથે સાથે તેમના પશુઓને જંગલમાં ચરાવતા પણ હોય છે, અથવા તેઓ માટે ચારો જંગલમાંથી એકત્રિત કરે છે, બરાબર. પશુઓનો ચારો જંગલમાંથી મળી રહે છે, એટલે કે ઘાસ, પત્તા, એવું બધું, બરાબર. શું તમને લાગે છે કે વન સંપદાનો આ રીતે ઉપયોગ કરવાથી આ સ્ત્રોતોનો નાશ થઈ જશે? એ પણ ન ભૂલવું જોઈએ કે અંગ્રેજોને આવીને જંગલોનું હસ્તાંતરણ કર્યું, બરાબર. તે પહેલાં પણ સદીઓથી લોકો આ જંગલમાં રહેતા અને તેમણે તેના સંપોષણ માટેની પ્રવિધિઓ પણ વિકસાવેલી હતી. અંગ્રેજોએ ના માત્ર આધિપત્ય જમાવ્યું પણ તેઓની જરૂરિયાત માટે જંગલોનું નિર્મમતાથી શોષણ પણ કર્યું, બરાબર. ફક્ત અંગ્રેજોએ આવીને એનું આધિપત્ય તો જમાવ્યું જ, પણ શું કર્યું? જંગલોનું નિર્મમતાથી શોષણ કર્યું, એટલે કે બિલકુલ સાચવણી વગર એમાંથી બધી વસ્તુ કોઈ જંગલને સાચવ્યા વગર એમાંથી બધી વસ્તુ એનો આડેધડ ઉપયોગ કર્યો, બરાબર. તેઓએ મૂળ આદિવાસીઓને માત્ર સીમિત કે મર્યાદિત વિસ્તારમાં જ રહેવા માટે લાચાર બનાવ્યા તથા વન સ્ત્રોતોની કોઈ પણ મર્યાદા વગર અતિશોષણ કરવાની શરૂઆત કરી, બરાબર. કોઈ પણ મર્યાદા વગર એટલે આડેધડ વન સ્ત્રોતોને શું કર્યા? એમણે વાપર્યા, બરાબર. ઓકે. સ્વતંત્રતા પછી અંગ્રેજોથી વનોનું નિયંત્રણ તો આપણા હસ્તક થયું, પરંતુ વ્યવસ્થાપનમાં સ્થાનિક લોકોની જરૂરિયાતો તેમજ જ્ઞાનની ઉપેક્ષા થઈ રહી. આમ જંગલોનો ખૂબ મોટો વિસ્તાર એક જ પ્રકારના વૃક્ષો જેવા કે પાઇન, સાગ કે નીલગિરીના જંગલોમાં પરિવર્તન થઈ ગયો, બરાબર. પહેલાં
અંગ્રેજો મૂકીને તો ગયા એટલે આપણા હસ્તક તો થઈ ગયા, પરંતુ વ્યવસ્થાપનમાં સ્થાનિક લોકોની જરૂરિયાત તેમજ જ્ઞાનની ઉપેક્ષા થઈ રહી. એટલે કે એમને એવું કોઈ જ્ઞાન આપવાવાળું નહોતું કે અહીંયા બીજા કોઈ વૃક્ષો વાવો કે બરાબર, ત્યાં જે રહેતા હતા એ રહેઠાણ સ્થાનિક લોકો, એટલા માટે શું થયું, જંગલનો એવો મોટો વિસ્તાર કે એક જ પ્રકારના વૃક્ષો જેવા કે પાઇન એટલે કે ચીડ અને સાગ કે નીલગિરીના જંગલોમાં પરિવર્તિત થઈ ગયો. ત્યાં બીજું કોઈ વૃક્ષ જોવા મળતું નહોતું. બરાબર. આમ વૃક્ષોને ઉગાડવા માટે સૌપ્રથમ સમગ્ર વિસ્તારમાંથી બીજા બધી વનસ્પતિઓને દૂર કરવામાં આવી, જેથી આવા વિસ્તારની જૈવ વિવિધતા માટે પાયે નાશ પામતી ગઈ. મોટા પાયે નાશ પામતી ગઈ જૈવ વિવિધતા. બરાબર. એટલે કે ત્યાં રહેઠાણના લોકો એ ત્યાંથી ખસી ગયા, એટલે કે ત્યાંથી જૈવ વિવિધતા એ શું થઈ ગઈ, નાશ થઈ ગઈ. એટલી જ નહીં પરંતુ સ્થાનિક લોકોની વિભિન્ન જરૂરિયાતો જેવી કે પશુઓ માટે ચારો, ઔષધિ માટે વનસ્પતિ, ફળ તેમજ કવચવાળા ફળો વગેરેની પ્રાપ્તિ પણ ન થઈ શકી. બરાબર. જૈવ વિવિધતા એટલે કે ત્યાં સજીવો રહે છે, બરાબર, તો એમના માટે જે જરૂરી જે આ બધા છે ઔષધિઓ, ચારો છે, ફળ છે, ફૂલ, એ બધું ત્યાંથી નાશ થવા માંડ્યું. એટલે આ બધી જરૂરિયાત એમની શું થઈ ગઈ, અટકી ગઈ. બરાબર. આ રીતના વાવેતરથી ઉદ્યોગોને લાભ મળતો થયો, જે વન વિભાગ માટે આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો હતો. બરાબર. ત્યાં આગળ જૈવ વિવિધતા નાશ પામી, પણ ત્યાં ફક્ત શું હતું, ચીડ, સાગ અને નીલગિરીના જંગલો. એટલે કે આ જે હતું એમાંથી જે વન વિભાગ છે એનો આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત વધી ગયો, એટલે કે એનું વેચાણ વધુ થવા માંડ્યું. બરાબર. એટલે કે આર્થિક આવક એ એની વધી ગઈ. શું તમે જાણો છો કે કેટલા ઉદ્યોગો જંગલની નીપજો પર નિર્ભર કરે છે? ઇમારતી લાકડું, કાગળ, લાખ તથા રમતની સામગ્રીનો સામાન તેના કેટલાક ઉદાહરણો છે. બરાબર. આપણે ઉપયોગમાં લેવાતી ઘણી ખરી કેટલીક વસ્તુઓ એ જંગલના લાકડાઓમાંથી જ બનતી હોય છે. બરાબર. ઉદ્યોગો જંગલોને પોતાની ફેક્ટરી માટે માત્ર કાચા માલના સ્ત્રોત તરીકે જ માત્ર ગણે છે. બરાબર. ઉદ્યોગોમાં જે વસ્તુ બનાવવા માટે જે લાકડા લઈ જાય, બરાબર, એ જંગલોની ફક્ત શું હોય છે, કાચી સામગ્રી જ હોય છે. બરાબર. પોતાના સ્વાર્થ માટે લોકોનો એક મોટો વર્ગ સરકાર તરફથી ઉદ્યોગો માટે કાચા માલને ખૂબ જ ઓછી કિંમતે પ્રાપ્ત કરવામાં કાર્યરત હોય છે. તો આ જે ઉદ્યોગોમાં જે કાચા માલ જાય છે એ શું હોય છે, કોઈ વસ્તુ બનાવવા માટેનું લાકડું, સામગ્રી. તો એ ઉદ્યોગોના જે વ્યક્તિઓ હોય છે એ ખૂબ જ ઓછી કિંમતે એને પ્રાપ્ત કરે છે, કારણ કે સ્થાનિક નિવાસીઓની તુલનામાં આ વ્યક્તિની પહોંચ સરકારમાં ઘણી વધારે ઉપર સુધી હોય છે. બરાબર. જે સાદા વ્યક્તિઓ હોય, બરાબર, તો એના કરતાં કોઈ આ ઉદ્યોગપતિ કે કોઈ મોટી હસ્તી હોય તો એની પહોંચ સરકાર સુધી વધારે હોય. બરાબર. તો એ ખૂબ જ સસ્તા ભાવમાં, બરાબર, એ કાચા માલને પ્રાપ્ત કરે છે. આમ તેઓને તે ક્ષેત્ર કે વિસ્તારની જાળવણી તેમજ વિકાસમાં કોઈ રસ હોતો નથી. બરાબર. આ લાકડું ક્યાંથી આવ્યું છે અથવા એ વિસ્તાર કેવો છે એનાથી કોઈ એને નિસ્બત હોતો નથી. ઉદાહરણ તરીકે કોઈ જંગલના સાગના બધા વૃક્ષોને કાપી નાખ્યા પછી તે અન્ય દૂરના જંગલોમાંથી હવે સાગ પ્રાપ્ત કરવા માંડે છે. જો કોઈ નજીકના વિસ્તારમાંથી એ સ્ત્રોતો લેતા હોય તો એ સ્ત્રોત ત્યાં આગળ જો પૂર્ણ થઈ જાય તો એ કોઈ બીજા દૂરના જંગલમાંથી એ શાક પ્રાપ્ત કરે. બરાબર. એટલે કે જ્યાં શાક પ્રાપ્ત થતું બંધ થઈ ગયું છે એ વિસ્તારથી એમને કોઈ જ નિસ્બત હોતો નથી. બરાબર. તેઓને એક વાતથી કોઈ મતલબ નથી કે તેઓ જંગલોનો યોગ્ય ઉપયોગ નિશ્ચિત રીતે કરે, જેથી તે આવનારી પેઢીઓને
આવનારી પેઢીઓને માટે પણ પ્રાપ્ત થઈ શકે, બરાબર. એવું એ લોકો ક્યારેય વિચારતા નથી. તમારા મંતવ્ય પ્રમાણે આ પ્રકારનો વ્યવહાર કરનારા લોકોને જંગલોનો આડેધડ ઉપયોગ કરતા કેવી રીતે રોકવા જોઈએ? આવા લોકો જે છે એને જંગલોનો આડેધડ ઉપયોગ જો કરે રાખે આ રીતે, તો આવનારી પેઢી એ કઈ રીતે ઉપયોગ કરશે એવું વિચારવું પડે. તો આ લોકોને રોકવા પડે, બરાબર. તો વિચારો કે એ લોકોને કઈ રીતે રોકશો, બરાબર. ઓકે, તો આપણે હજુ આગળ જોવાના છીએ. અંતમાં આપણે પ્રકૃતિ તેમજ વન્યજીવ પ્રેમીઓની ચર્ચા કરી કે જેઓ વન પર નિર્ભર તો નથી જ, પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેમની ઘણી બધી બાબતોને ખૂબ જ મહત્ત્વ અપાય છે. સંરક્ષણ માટેની શરૂઆત મોટા પ્રાણીઓ જેવા કે વાઘ, ચિત્તા, હાથી તેમજ ગેંડાના સંરક્ષણથી થઈ હતી, બરાબર. હવે તેમણે સંપૂર્ણ જૈવ વિવિધતાનું પૂર્ણ રૂપે સંરક્ષણ કરવાનું મહત્ત્વ સમજાયું છે, બરાબર. આ જે છે, બરાબર, એમને શું સમજાયું છે? જૈવ વિવિધતાનું પૂર્ણરૂપે સંરક્ષણ કરવું જોઈએ, હવે તેમને સમજાયું છે. પરંતુ શું આપણે એવા વ્યક્તિઓને યોગ્ય મહત્ત્વ ન આપવું જોઈએ કે જેઓ વન તંત્રનો જ ભાગ છે, જેઓ પરંપરાનુસાર જંગલોનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે? ઉદાહરણ તરીકે, થારના રણની સીમા પાસે પશ્ચિમ રાજસ્થાનમાં રહેતી બિશ્નોઈ પ્રજા છે, બરાબર. કઈ પ્રજા? એ સંરક્ષણ કરવાનો પ્રયત્ન, જંગલોનું સંરક્ષણ એટલે કે જંગલોને સાચવવા, એવું કોણ કરી રહ્યું છે? તો થારના રણની સીમા પાસે પશ્ચિમ રાજસ્થાનમાં રહેતી બિશ્નોઈ પ્રજા, યાદ રાખજો નામ, બિશ્નોઈ પ્રજા, બરાબર. વન સંરક્ષણ અને વન્યજીવો તેમની ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલ છે. સદીઓથી આ પ્રકૃતિ પ્રેમી લોકો પોતાના જીવના ભોગે પર્યાવરણ સંરક્ષણ માટે વનસ્પતિઓ અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. તેઓની મૂળભૂત માન્યતા એવી છે કે દરેક સજીવોને જીવવાનો અને કુદરતી સંપત્તિમાં ઉપયોગ કરવાનો અધિકાર છે. ભારત સરકારે હમણાં વન્યજીવ સંરક્ષણ હેતુથી અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી છે. કયા પુરસ્કારની વ્યવસ્થા કરી છે? તો વન્યજીવ સંરક્ષણ હેતુથી અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કાર, યાદ રાખજો, અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી છે. આ પુરસ્કાર અમૃતા દેવી બિશ્નોઈની સ્મૃતિમાં આપવામાં આવે છે, જેઓએ 1731માં રાજસ્થાનના જોધપુર પાસેના ખેજરાહી ગામમાં ખેજરીના વૃક્ષો એટલે કે ખેજડાના વૃક્ષોને બચાવવાના હેતુથી 363 લોકોની સાથે પોતાનું બલિદાન આપ્યું હતું, બરાબર. આ જે વૃક્ષો છે ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષો, ખેજડાના વૃક્ષો, એને બચાવવા માટે 363 લોકોની સાથે પોતાનું પણ બલિદાન આપ્યું હતું, અને એટલા માટે એમને પુરસ્કાર અપાયો હતો. અને એ પુરસ્કાર કયો હતો? અમૃતા દેવી બિશ્નોઈ પુરસ્કાર, બરાબર. અભ્યાસ પરથી આપણે આ વાતને સ્થાપિત કરાયેલી છે કે જંગલોના પરંપરાગત ઉપયોગથી રીતોના વિરુદ્ધ પૂર્વાગ્રહનો કોઈ ખાસ આધાર નથી. ઉદાહરણ તરીકે, વિશાળ હિમાચલ રાષ્ટ્રીય ઉદ્યાનનું સુરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલ છે જે ગેંડાઓનો ચારો હતો. ભરવાડો પ્રત્યે વર્ષે ગ્રીષ્મ ઋતુમાં પોતાના ગેંડા ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવા માટે લઈ જતા હતા. ક્યાં ગેંડાઓ ચરાવવા માટે લઈ જતા હતા? પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુમાં, બરાબર, પોતાના ગેંડા ઘાટીઓમાંથી કયા વિસ્તારમાં? આ વિસ્તાર એટલે
ક્યાં લઈ જતા હતા? તો વિશાળ હિમાચલ રાષ્ટ્રીય ઉદ્યાન. બરોબર, આ એક સુરક્ષિત ક્ષેત્રમાં અલ્પાઇનના જંગલ છે, અલ્પાઇનના જંગલમાં. બરોબર, જે ઘેટાઓનો ચારો હતો. ભરવાડો પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુમાં પોતાના ઘેટા ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવા માટે લઈ જતા હતા. આ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થવાથી આ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. બરોબર, ત્યાં પહેલાં ઘેટાઓ ચરવા જતા હતા, પરંતુ આ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થયો અને આ પ્રવૃત્તિ શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. એટલે કે ત્યાં ઘેટાઓ ચરવા જતા બંધ થઈ ગયા, જેના કારણે પહેલાં તો આ ઘાસ ખૂબ જ લાંબા થઈ જાય છે. લંબાઈને કારણે જમીન પર પડી જાય છે અને નવા ઘાસની વૃદ્ધિ અટકી જાય છે. બરાબર, ઘેટાઓ ખાય નહીં એટલે એમની વૃદ્ધિ થતી જાય. પછી અમુક સમય એવો આવે કે વૃદ્ધિ વધારે પડતી થઈ જાય તો એ ટટ્ટાર રહી શકે નહીં, કેવા પડે? નમી જાય છે. અને નમવાથી એવી વૃદ્ધિ એ વૃદ્ધિને જો કપાઈ ના જાય તો બીજા ત્યાં એની જગ્યાએ બીજી એની વૃદ્ધિ જે થતી હોય એ શું થઈ જાય? અટકી જાય. બરાબર, આમ તો ઘેટાઓ ચરવા જાય એટલે ઘેટાઓ ખાઈ જાય એટલે ત્યાં આગળ બીજી નવી વનસ્પતિઓ ઉગે. બરાબર, આ સંરક્ષિત વિસ્તારના સફળ વ્યવસ્થાપન માટે સ્થાનિક નિવાસીઓને બળપૂર્વક રોકી રાખવાની નીતિ લાંબા સમય સુધી સફળ થઈ નહીં. કોઈપણ રીતે જંગલોને થનારા નુકસાન માટે માત્ર સ્થાનિક નિવાસીઓ જ જવાબદાર ઠેરવામાં આવે તે સાચું નથી. આપણે ઔદ્યોગિક જરૂરિયાતો તેમજ વિકાસની પરિયોજનાઓ જેવી કે રસ્તાઓ તેમજ બંધોનું નિર્માણ કરવાથી જંગલોનો વિનાશ અથવા તેઓને થનારા નુકસાનથી આંખો ફેરવી શકાય નહીં. સુરક્ષિત વિસ્તારોમાં પર્યટનો દ્વારા અને તેઓની સુવિધા માટે થયેલી વ્યવસ્થાને કારણે થતા નુકસાન વિશે પણ વિચાર કરવો પડે છે. બરાબર, આવી પ્રવૃત્તિ આપણે કરીએ છીએ તો એનાથી પણ જંગલોને નુકસાન થાય છે એવું આપણે વિચારવું પડે. બરાબર, આપણે માનવું પડશે કે વનોની પ્રાકૃતિક છબીમાં મનુષ્યનો હસ્તક્ષેપ ખૂબ જ વધારે છે. આપણે હસ્તક્ષેપની પ્રકૃતિ તેમજ મર્યાદાને નિયંત્રિત કરવી પડશે. જંગલના સ્ત્રોતોનો ઉપયોગ એવી રીતે કરવો પડશે કે પર્યાવરણ તેમજ વિકાસ બંનેને માટે હિતકારી હોય. બરાબર, જંગલોનો ઉપયોગ કરવાની ના નથી, પણ એનો ઉપયોગ એવી રીતે કરો કે જેનાથી પર્યાવરણને અને એનો વિકાસ વૃદ્ધિ થાય એ અટકી ન જાય, એના માટે હિતકારી હોય. બરાબર, બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે પર્યાવરણ અથવા વન સંરક્ષણ કરવામાં આવે ત્યારે તેના સુઆયોજિત ઉપયોગનો લાભ સ્થાનિક નિવાસીઓને મળવો જોઈએ. એનો લાભ કોને મળવો જોઈએ? ત્યાં આગળ સ્થાનિક એટલે ત્યાં આગળ રહેતા નિવાસ કરતા લોકોને. બરાબર, આ વિકેન્દ્રીકરણની એવી વ્યવસ્થા છે કે જેમાં આર્થિક વિકાસ તેમજ પરિસ્થિતિકીય સંરક્ષણ બંને સાથે દર્શાવી શકાય છે. જે પ્રકારનો આર્થિક તેમજ સામાજિક વિકાસ આપણે ઈચ્છીએ છીએ, તેથી છેવટે તો એ નિર્ણય આવશે કે પર્યાવરણનું સંરક્ષણ થઈ રહ્યું છે, તેનો વિનાશ થઈ રહ્યો છે. પર્યાવરણ માત્ર વનસ્પતિઓ અને પ્રાણીઓનો સજાવટનું સંગ્રહ સ્થાન નથી. આ એક જટિલ વ્યવસ્થા છે કે જેનાથી આપણા ઉપયોગ માટે અનેક પ્રકારના પ્રાકૃતિક સ્ત્રોતો પ્રાપ્ત થાય છે. આપણે આપણા આર્થિક તેમજ સામાજિક વિકાસની પૂર્તતા કરવા માટે આ સ્ત્રોતોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બરાબર, આપણે આપણી જરૂરિયાતો, આપણી જે વસ્તુઓ બનાવવા માટે જે કાચી સામગ્રી જોઈએ છે એનો ઉપયોગ કરવાની ના નથી, પણ એનો ઉપયોગ પણ એ રીતે કરવો જોઈએ કે એનો બગાડ ન થાય, જંગલો નષ્ટ ન પામે. બરાબર, એનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ઓકે. તો મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.